29 એપ્રિલ એટલે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં. હું અશ્વિન રાઠોડ. કેમ 29 એપ્રિલના દિવસે જ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ઉજવાય છે, આવો જાણીએ. દર વર્ષે 29મી એપ્રિલ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ લોકોને નૃત્યનું મહત્વ જણાવવાનો છે. આ સાથે દુનિયાભરના ડાન્સરને પ્રોત્સાહિત કરવાનો હેતુ પણ છે. આ દિવસે નૃત્ય સંબંધિત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. કથક, ભરતનાટ્યમ, હિપહોપ, બેલે, સાલ્સા, લાવણી જેવા ઘણા નૃત્ય સ્વરૂપો છે જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કેવી રીતે થઈ? ઇન્ટરનેશનલ ડાન્સ ડેની ઉજવણી 1982માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈની ઇન્ટરનેશનલ ડાન્સ કમિટી દ્વારા કરવામાં આવી હતી. આઈટીઆઈ એ એક બિન સંસ્કારી સંસ્થા છે જે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કોનો ભાગ છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ નૃત્યના જાદુગર જીન જ્યોર્જ નોવેરેને સમર્પિત કરવામાં આવેલો છે. જ્યોર્જ નોવેરે એક પ્રખ્યાત બેલે ડાન્સર હતા, જેમને બેલેના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોર્જ નોવેરેનો જન્મ 29 એપ્રિલ 1727ના રોજ થયો હતો. વર્ષ 1982માં આઈટીઆઈની નૃત્ય સમિતિએ જ્યોર્જ નોવેરેને તેમના જન્મદિવસ 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરીને શ્રદ્ધાંજલિ આપી હતી, જે પછી દર વર્ષે 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી થવા લાગી. તેને લેટર્સ ઓન ધ ડાન્સ નામનું ડાન્સ પર એક પુસ્તક પણ લખ્યું હતું, જેમાં ડાન્સ સાથે જોડાયેલી દરેક વસ્તુ હાજર છે. કહેવાય છે કે આ વાંચીને કોઈ પણ ડાન્સ શીખી શકે છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો હેતુ શું છે? તો એમનો હેતુ છે કે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો હેતુ માત્ર વિશ્વના તમામ નૃત્યકારોને પ્રોત્સાહિત કરવાનો નથી, પરંતુ લોકોને નૃત્યના ફાયદાઓ વિશે જણાવવાનો પણ છે. નૃત્યની કળા દ્વારા વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદને પ્રોત્સાહિત આપવામાં આવે છે, જેનાથી સમૃદ્ધિ અને એકતાનું વાતાવરણ સર્જાય છે. તો આ હતા 29 એપ્રિલ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસના ફાયદા. અને તમે જોઈ રહ્યા હતા આરબી ન્યૂઝ અશ્વિન રાઠોડની સાથે. જય હિન્દ, જય ભારત.